પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મોડાસામાં એસએમસીની મોટી કાર્યવાહી। ₹43 લાખના વિદેશી દારૂ સાથે ટ્રક ઝડપાઈ। બુટલેગર નેટવર્ક સુધી પહોંચવા તપાસ તેજ। મોડાસા રૂરલ વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે એસએમસીની ટીમે બાતમીના આધારે અરવલ્લી જિલ્લાના મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરોડો પાડી ગેરકાયદેસર વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। મળતી માહિતી મુજબ એસએમસીની ટીમે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનની હદમાંથી વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની બોટલો અને બોક્સ ભરેલી એક શંકાસ્પદ ટ્રકને અટકાવી તપાસ હાથ ધરી। તપાસ દરમિયાન ટ્રકમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ મળી આવતા પોલીસ દ્વારા તરત જ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। પોલીસે દારૂના જથ્થા સાથે હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલી ઓલ ઇન્ડિયા પરમિટ ધરાવતી તાતા ટ્રક સહિત કુલ અંદાજે ₹43 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। સમગ્ર મામલે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। હાલ પોલીસ દ્વારા દારૂ મંગાવનાર ને સપ્લાય કરનાર બુટલેગરોના નેટવર્ક સુધી પહોંચવા માટે વધુ ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે। એસએમસીની આ કાર્યવાહીથી દારૂના ગેરકાયદેસર વેપારમાં સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે। બ્યુરો હેડ બસર મલિક, ગુજરાત। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।